નમસ્તે દર્શક મિત્રો. આજે આપણે એક એવી વાત કરવી છે કે ખેડૂતો સામે મોટાભાગે નરેન્દ્ર મોદી ઝૂકતા નથી. પંજાબમાં ઝૂકી ગયા હતા, પણ ગુજરાતમાં પહેલી વખત એવી ઘટના બની છે કે જે ખેડૂતો સામે નરેન્દ્ર મોદીએ પોતે જે યોજનાઓ રજૂ કરી હતી એ યોજનામાં પીછેહટ કરીને ઝૂકી ગયા છે. એમની આ ખેડૂતો સામેની પહેલી હાર છે, ગુજરાતમાં પહેલી હાર છે. અને એટલા માટે આપણે વાત કરવી છે. વાત એટલા માટે કરવી છે કે 22 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારને એક રિપોર્ટ તૈયાર કરીને મોકલેલો હતો કે ગુજરાતમાં જે આ 7 નદીઓ છે એને એકબીજા સાથે જોડીને લિંક યોજના બનાવી અને તાપી પાર જે નર્મદા લિંક યોજના તરીકે એ ઓળખાય છે એ બનાવવા માટે એમણે જાહેરાત કરી હતી અને એની સંપૂર્ણ ડિટેલ સાથે બધી જ વિગતો સાથે કેન્દ્ર સરકારને મોકલી હતી કે અમે આ યોજના બનાવી છે અને એને તમે મંજૂર કરો અને ગ્રાન્ટ પણ આપો, પૈસા પણ આપો, એવી પણ માગણી કરી હતી. પરંતુ એ મુખ્યપ્રધાન હતા ત્યારે એમણે રજૂઆત, પરંતુ એ વડાપ્રધાન થયા પછી આ યોજનાને અમલ કરવા માટેના પ્રયત્ન કર્યા હતા. નિર્મલા સીતારામને આ યોજના એના બજેટમાં જાહેર કરેલી યોજના છે અને એ યોજનામાં પીછેહટ કરવી પડી છે નરેન્દ્ર મોદીએ. તો આપણે એ જોઈએ કે નરેન્દ્ર મોદીએ જે 2003માં જે દરખાસ્ત મોકલી હતી એ શું હતી. એ આ દરખાસ્તનો જે એક દસ્તાવેજ છે, આપણે સરકારના વિભાગનો દસ્તાવેજ છે. 13મી ઓગસ્ટના રોજ, 15મી ઓગસ્ટ પહેલાના 2 દિવસ પહેલા જ તો એ એમણે આ મોકલી હતી. આખી કે દેશની દુનિયા સમક્ષ ગુજરાતને ગૌરવમાં મૂકી શકે તેવી ગુજરાતની અનોખી કાર્યસિદ્ધિઓ અને પહેલ જે છે એ પહેલ પૈકીની એક એમણે ગુજરાતની એક સિદ્ધિ વર્ણવી હતી. અને એમાં એમણે નવી ઉદ્યોગ નીતિ, નવરાત્રી અને બીજા ઘણા બધા એવા હતા કે 137 પ્રોજેક્ટ હતા. અલગ અલગ પ્રકારની નીતિ પણ સરકારે જાહેર કરી હતી. ઉદ્યોગ નીતિ, ખાણ ખનીજ નીતિ, પ્રવાસન નીતિ અને એ બનાવવાની જાહેરાત કરી હતી. પરંતુ આજ સુધી કૃષિ નીતિ એ પણ સરકાર જાહેર કરી શકી નથી. જ્યારથી નરેન્દ્ર મોદીની સરકાર આવી છે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા છે, ત્યારથી લઈને આજ સુધી એ કરી શક્યા નથી. જો આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે આખો દેશ નદીઓના જોડાણ માટે રિવર ગ્રીડની ચર્ચા કરી રહ્યો છે, ત્યારે એકમાત્ર ગુજરાત જ એવું રાજ્ય છે કે જેણે નર્મદાના પાણી જે છે એ સાબરમતીમાં વહેડાવ્યા છે. દેશમાં એકમાત્ર રાજ્ય છે. અને બીજા 8 નદીઓ કે જે આજે આપણે તાપી પાર લિંક યોજના જે કહીએ છીએ એ યોજનામાં એ વાત કરી રહ્યા છે કે વહેતા કરી દીધા છે. ઉપરાંત ઉત્તર ગુજરાતની બીજી 8 નદીઓમાં પણ સૂકી નદીઓને નર્મદાથી ભરવા માટે, ધારાવી કરવા માટેની દમણ, ગંગા, સાબરમતી અને ત્યાંથી ઉત્તર ગુજરાત સુધીની નદીઓને જોડવાની એમણે આ દરખાસ્ત કરી હતી. એવું સ્પષ્ટપણે આ સરકારી દસ્તાવેજ કહી રહ્યો છે. તો આ જે નરેન્દ્ર મોદીએ યોજના 2003માં બનાવીને કેન્દ્ર સરકારને મોકલી, માગણી કરી કેન્દ્ર સરકાર સમક્ષ, ત્યારે વાજપેયીની સરકાર હતી કે અમને આ મંજૂરી આપો. વાજપેયી તો મંજૂરી ના આપી, પરંતુ જ્યારે વડાપ્રધાન થયા, આપણા માનનીય મુખ્યપ્રધાન હતા, એ માનનીય વડાપ્રધાન થયા ત્યારે એમણે આ યોજનાની જાહેરાત કરી હતી મોટા ઉપાડે. પરંતુ ખેડૂતોએ આંદોલન કરવાની સમયે ગામના લોકોએ આંદોલન કર્યું અને એ યોજના ચૂંટણી આવતી હતી એટલે યોજના કહ્યું કે ભાઈ અમે મુલતવી રાખીએ છીએ, બંધ કરી છે એવું નથી કહ્યું, અને મુલતવી રાખીએ છીએ એવી જાહેરાત કરી હતી. હવે ફરી એકવાર આ યોજનાની જાહેરાત કરી છે આ જ સરકારે, અને એમાંથી પણ પાછી પાની એમણે કરી છે. કારણ કે આપણે આ જોઈ શકીએ છીએ કે આ જે ખેડૂતો આટલા મોટા પ્રમાણમાં વ્યાપકપણે ત્યારે રસ્તા પર આવી ગયા હતા, આ રેલીઓ કાઢી હતી. આ 2022ની વાત છે, 2022ની ચૂંટણી આવતી હતી ત્યારે, અને આ રેલી અને લોકોના આંદોલનો, દેખાવોથી બધું જે થતું હતું એના કારણે નરેન્દ્ર મોદીની સરકારે પાછી પાની કરી અને સ્થગિત કરી હતી. યોજના બંધ નથી કરી, સ્થગિત કરી હતી. અને એ બધી જ બાબતો જ્યારે આ આપણે જોઈ શકીએ છીએ, હવે રાજ્ય સરકાર જે છે એ જાહેરાત કરી, ડીપીઆર તૈયાર કરીને સિંચાઈ વિભાગે જે આપણા ગુજરાતના સાંસદ, નવસારીના સાંસદ કે જે અત્યારે મત ચોરીના કેસમાં વિવાદમાં આવ્યા છે, એમના સમયમાં એમના વિભાગમાં ડીપીઆર તૈયાર કરવામાં આવ્યો હોવાની વિગતો આવી હતી. ડીપીઆર પણ બહાર આવ્યો હતો, પરંતુ એમણે પછી ઇનકાર કરી દીધો હતો. આટલા મોટા પ્રમાણમાં ખેડૂતો 2022માં બહાર નીકળ્યા હતા.
અને આટલા જંગી સભાઓ થતી હતી. ખેડૂતો સફેદ વાવટા લઈને નીકળી પડતા હતા. આ જે વિગતો આપણે જોઈ રહ્યા છીએ એ 10 દિવસ પહેલાની છે. એનો વિડીયો છે 10 દિવસ પહેલા. આટલા મોટા પ્રમાણમાં ખેડૂતો રસ્તા ઉપર નીકળી આવ્યા હતા અને એને વિરોધ કર્યો હતો કે ભાઈ અમારે આ યોજના જોઈતી જ નથી, તમે બંધ કરો. અને આ મોદી સરકાર, કેન્દ્રની મોદી સરકાર ગભરાઈ ગઈ. એમણે જાહેરાત કરી. નવસારીના સાંસદ અને સિંચાઈ પ્રધાન, પાણી પ્રધાન જેને આપણે ઓળખીએ છીએ, એમણે જાહેરાત કરી કે સુરતમાં સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદ આપણા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ એ બંને જાહેરાત કરી કે અમે આ યોજના બનાવવા માંગતા નથી, એવું સ્પષ્ટપણે જાહેરાત કરી હતી. તો આ અનેક પ્રશ્નો ત્યારે સામે આવ્યા હતા એની સામેના, અને એટલા માટે આજે પણ એ વિવાદ ઉભો છે કે ખેડૂતો માંગણી કરી રહ્યા છે. આટલા મોટા પ્રમાણમાં રેલીઓ નીકળતી હતી, આપણે જોઈ શકીએ છીએ. આ તસવીરો જે છે, તસવીરો સ્પષ્ટપણે કહે છે કે સરકાર સામે ખેડૂતો આટલા મોટા પ્રમાણમાં બહાર નીકળ્યા અને એમની માંગણીઓ સ્વીકારવી પડી છે. તો જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર સામે ખેડૂતો પડી જાય છે, ત્યારે નરેન્દ્ર મોદી હંમેશા માટે પીછેહટ કરવી પડી છે. પણ આ એક મોટી યોજના હતી, જબરજસ્ત યોજના હતી, કરોડો રૂપિયા એમાં ખર્ચાવાના હતા. પરંતુ આદિવાસીઓ કહ્યું ભાઈ અમને મૂર્ખ બનાવવાનું બંધ કરો, યોજના જ આખી પડતી મૂકો, અમારે કોઈ યોજના જોઈતી જ નથી. લોલીપોપ તમે આપી રહ્યા છો કે અમે પડતી મૂકી છે, એમ નહીં, અમને તમે લેખિતમાં આપો, એવી પણ આ જ ખેડૂતોએ માગણી કરી હતી. અને એટલા માટે આ નર્મદા તાપી પાર લિંક યોજના જે છે એ યોજનામાં બંધ કરવી પડી. ફરીથી CR પાટીલે ફરીથી જાહેરાત કરવી પડી હતી કે આ યોજનાની શું પરિસ્થિતિ છે એ અંગે વાત કરીએ. પણ એમની પણ વાત સાંભળીએ કે CR પાટીલ શું કહી રહ્યા છે. સીतारामजीએ પાર તાપી નર્મદા યોજનાની જાહેરાત બજેટમાં કરી હતી, પરંતુ આદિવાસી ભાઈ બહેનોની લાગણી દુભાતી હતી અને એમને આ પ્રોજેક્ટ નહીં કરવા માટેની એમની માંગણીઓ પણ હતી. એને માન આપીને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સૂચનાથી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મેં બંને સુરત સર્કિટ હાઉસમાં એક પ્રેસ કરીને સ્પષ્ટતા કરી હતી કે એ પ્રોજેક્ટને અમે પડતો મૂકવામાં આવ્યો છે. અને વધુમાં આપને કહીશ કે આવો કોઈ DPR બન્યો નથી. આ પ્રોજેક્ટ કરવા માટેની કોઈ યોજના અમારા મંત્રાલયમાં નથી. એમના મંત્રાલયમાં પણ આવી યોજના નથી એવું કહી રહ્યા છે. તો નિર્મલા સીતારામને કર્યા પછી, જાહેરાત કર્યા પછી 2022માં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે સ્થગિત કર્યા પછી તો હવે શું પરિસ્થિતિ છે? CR પાટીલ શું જૂઠું બોલી રહ્યા છે? આ ખેડૂતોના આંદોલનના કારણે જૂઠું બોલી રહ્યા છે? તો આ મૂળ વાત હતી કે જેના કારણે ઓછામાં ઓછા 300 જેટલા ગામડાઓ પ્રભાવિત થતા હતા અને લગભગ 5000 જેટલા ખેડૂતો અને એના જે મકાનો જતા હતા એમાં એવા 5000 લોકોને એની અસર થતી હતી અને જમીનો તો પારાવાર એમાં જવાની હતી. તો આ બધો જ જે વિરોધ થયો છે એના કારણે આખરે યોજના પડતી મૂકી છે. અને એટલા માટે આપણે કાલચક્રમાં આની ચર્ચા આપણે કરીએ છીએ અને કે જેથી કરીને આ જે મોદી છે એ કઈ રીતે ઝૂકી જાય છે. આપણો આ 80મો ભાગ છે. નરેન્દ્ર મોદી કેટલી ભૂલો કરી છે, શું યોજનાઓ બનાવી હતી, શું યોજનાઓ નથી થઈ, વચનો આપ્યા હતા, વચનો કેવા ફોક થયા હતા અને કેટલા જુઠ્ઠું નરેન્દ્ર મોદી બોલી રહ્યા છે, એ બધી જ વાતો આપણે કાલચક્રમાં રોજ સવારે 9 વાગે કરીએ છીએ વાત. અને વાત એટલા માટે કરીએ છીએ કે ભૂતકાળમાં જે આપણા નેતાઓ છે એમણે આપેલા વચનો અને અત્યારે શું પરિસ્થિતિ છે એ આપણે વિગતો મૂકીએ છીએ. અને હવે શું હોવું જોઈએ? આવી યોજનાઓ જ્યારે બને છે, ગુજરાતના ભલા માટે બનતી હોય તો લોકોને વિશ્વાસમાં લેવા જોઈએ. જ્યાંથી આ યોજનાઓ બનતી હોય તમામ લોકોની મંજૂરી લેવી જોઈએ અને એમને પૂરતું વળતર આપવું જોઈએ. સરકારના કાયદાઓથી પણ પર જઈને પણ વધારે વળતર આપવું જોઈએ, તો જ આવી યોજનાઓ સફળ થાય છે. નહીં તો ગુજરાતના લોકો ઉપર અત્યાચાર થાય છે એવું આપણે ગણી શકીએ. કારણ કે એમના વિરોધ વચ્ચે જ્યારે પણ યોજનાઓ થાય છે ત્યારે હંમેશા માટેની યોજનાઓ સફળ થતી હોવાનું જોવા નથી મળતું. બસ તો આજે આટલું, અને આવી જ બાબતો આપણે રોજ સવારે ચર્ચા કરતા રહીશું કાલચક્રમાં.
નમસ્તે.